રીતે રાખ્યું છે પર પર્સન 3000 રૂપિયા. એની અંદર ફિરકી 1000 વાર દોરી, પછી એની સાથે ફિરકી પકડવાનું, ફિરકી મૂકવાનું સ્ટેન્ડ, એક કોડી પતંગ, 20 નંગ પતંગ, પછી વાગે નહીં એના માટે મેડિકેટેડ ટેપ, ઇવન તમને ઠમકા મારતા મારતા હાથ દુખી જાય તો એના માટે મસાજર, મોબાઈલ ચાર્જર, મોબાઈલ ચાર્જિંગ માટેનો પોઈન્ટ, સાઉન્ડ સિસ્ટમ, તમને તમારા મનપસંદ ગીતો બ્લૂટૂથ ઉપર વગાડવા હોય અથવા તો તમારા પેન ડ્રાઈવમાં જે કંઈ વગાડવા હોય તો એ. અને એ સિવાય સવારે તમે આવો ત્યારે ખજૂરનું દૂધ, એની સાથે સાથે સિંગ ચીકી, તલ ચીકી, કચરિયું, આપણું જે શિયાળાના વસાણા, તદુપરાંત પછી 12 વાગે ઊંધિયું પૂરી, જલેબી, કચોરી, એ પછીથી પાછું 2 વાગે ફ્રૂટ ચાટ, ફરી પાછો 4 વાગે હાઈ ટીની સાથે સાથે ભજીયા કે ગોટા જે તમને મનપસંદ હોય એ, બાળકો માટે પોટેટો ચિપ્સ, પછી પાછું રાત્રે 8 વાગે ભાજી પાઉં કે જે કંઈ પણ આવનાર મહેમાનોની ચોઈસ હોય એ પ્રમાણેનું આખું પેકેજ અમે ડિઝાઇન કર્યું છે. મારું ધાબુ મેં 3 વર્ષથી આપું છું. આ 3જું વર્ષ છે અને ફર્સ્ટ ટાઈમ તો મેં કોઈ પેકેજ આપ્યું નહોતું. ગેસ્ટ આવ્યા હતા અને મને કહે કે તમે એન્જોય કરવા દો, તો મેં કરવા દીધો હતો. એ ટાઈમે એટલો બધો ક્રેઝ નહોતો. 2 વર્ષ પહેલાં ખાલી એમ ડિમાન્ડ પડી હતી કે સિટીની ઉત્તરાયણ બહુ જ સરસ હોય છે, એટલે એ લોકો આવ્યા હતા તો મેં એમને વેલકમ કર્યા હતા. એ ટાઈમે એમને ખુશીથી, તેમ છતાં પણ મને પર વ્યક્તિ દીઠ પર ડેના 2000 રૂપિયા લ્યા હતા. આ ફેરી ડિમાન્ડને લીધે અમે ધાબાવાળા લોકો પર વ્યક્તિ દીઠ ડિમાન્ડ 4000, 3500, અને પેકેજની અંદર ખાવ, પીવું, રહેવું, ફિરકી, પતંગ, એન્જોય, પાર્ટી, ચા, પાણી, નાસ્તો, બધું સુવિધા અમે આપીએ છીએ. ધાબુ ભાડે તમે લો તો તમને ચા પાણી સવારમાં, બપોરે જમવાનું, સાંજે ચા નાસ્તો, રાત્રે જમવાનું, આ બધું એ લોકો પ્રોવાઈડ કરતા હોય છે. એટલે આ 100 પરિવારો આ સાથે આની અંદર જોડાયેલા છે. એટલે મારા વિસ્તારની અંદર 100 પરિવારો જે છે એને એક રોજગારી મળી રહી છે. તો મેગા સિટી અમદાવાદના ગરીબ અને મધ્યમ વર્ગ